Come in, sir. Please come in. Good morning, sir. Good morning. બેસો. Thank you. આપો તમારો પરિચય. સર, મારો કોડ XYZ છે. 2016થી હું સરકારી પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મેં કેમિસ્ટ્રી વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું છે તેમજ PTC કર્યું છે અને GPSC ક્લાસ 1 2 ના 4 ઇન્ટરવ્યુ હું આપી ચૂક્યો છું. બરાબર. શું છે આ PTC? PTC શું છે? પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ કોર્સ છે. અને ક્યાંથી કર્યો? મોરબી હન્ટર ટ્રેનિંગ કોલેજમાં. મોરબીમાંથી કર્યો. કેટલી કોલેજો છે PTC ની ગુજરાતમાં? સર સોરી, વર્તમાન મને ખ્યાલ નથી. આશરે 50 જેવી હશે. 50 જેવી હશે. પ્રી PTC એવું કંઈક હોય છે, એ શું છે? સર, પ્રી PTC આંગણવાડીના બાળકો હોય છે જે એમના અભ્યાસ માટે હોય છે પ્રી PTC. હા, તેમાં પણ ટીચર્સની ટ્રેનિંગ હોય છે, આવું સર્ટિફિકેટ જેવું કંઈ? ના સર, અમારે કોઈ પ્રી PTC નહીં. ના, એ લોકો જે પ્રી PTC કરે અને આ PTC કોલેજ તમે કરીને ડિગ્રી PTC મેળવી, તમે સર્ટિફિકેટ મેળવ્યું, એનો ડિગ્રી કોર્સ હોય છે. એનો ડિગ્રી કોર્સ હોય છે, સર્ટિફિકેટ કોર્સ હોય છે. તમારું સર્ટિફિકેટ? હા સર. અને એમનો સર્ટિફિકેટ? અમારો સર ડિપ્લોમા કોર્સ કહેવાય. તમારો આમ સર્ટિફિકેટ છે પણ કહેવાય ડિપ્લોમા? હા, પ્રાઇમરી ડિપ્લોમા કોર્સ. પણ આમાં તો તમે કહો છો પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ. સર, PTC નું જૂનું નામ હતું પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ કોર્સ. અત્યારે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. અચ્છા, તમે મદદની શિક્ષક કહ્યું એટલે શું? મદદની શું? શિક્ષક નહીં? મદદની શિક્ષક એવું નામાભિધાન કેમ છે? શિક્ષક નહીં? તમારી ઉપર શિક્ષક પછી? સર, અમારી ઉપર જે શિક્ષક હોય એ મુખ્ય શિક્ષક કહેવાય, શાળાના આચાર્ય છે. એ તો આચાર્ય, બાકીના બધા શિક્ષક નહીં. મદદની શિક્ષક. બધા મદદની શિક્ષકો. બરાબર. ટેટ ને ટાટ શું છે? સર, બંને પરીક્ષાઓ છે એપ્ટિટ્યુડ ચેક કરવાની અને ભરતી માટેની. ટેટની પરીક્ષા છે એ ધોરણ 1 થી 8 માં, ટેટ 1 ધોરણ 1 થી 5 માટે, ટેટ 2 ધોરણ 6 થી 8 માટે, અને ટાટ છે એ સર સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે છે. RTE ની એક જોગવાઈ એવી કહો કે જેને લીધે આ બધું ગેરરીતિ બહુ થાય છે. RTE અને છાપામાં બહુ આવે છે, તમારે ત્યાં બધા, તમારે ત્યાં તો નહીં પણ પ્રાઇવેટમાં બધા જતા હશે છે. સર, RTE અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે કે એક જ જોગવાઈ કહો કે જેમાંથી બધા ખાનગી શાળામાં 25% બાળકો વંચિત જૂથના કે નબળા જૂથના લેવા. તો એના કારણે ઘણીવાર એવું બને છે કે જે વ્યક્તિઓ લાયક નથી એ ખોટા સર્ટિફિકેટ આવકના નેના ઘટાવી અને પોતાના બાળકોને એડમિશન અપાવી દે છે. અચ્છા, શિક્ષણમાં પુષ્કળ યોજનાઓ છે, તમને ગમતી અને સારી હોય એવી એક યોજનાનું નામ કહો. સર, પાલક માતા પિતા યોજના છે અમારે, કે જેમાં જે બાળકો અનાથ છે એમને 3000 રૂપિયા પ્રતિ મંથ સરકારશ્રી દ્વારા એમના પાલકોને આપવામાં આવે છે. બેમાંથી એક પેરેન્ટ કરવું હોય તો મળે કે બંને ના હોય? સર, એક પેરેન્ટ છે ને જો એને બીજા લગ્ન કરી લીધા હોય તો મળે, અધરવાઇઝ ના મળે. હા, માતા છે અને માતાએ જો બીજા લગ્ન કરી લીધા હોય તો ના મળે? નહીં, તો મળે. તો મળે. લગ્ન ન કર્યા હોય તો એને ન મળે. તો ના મળે નહીં. ઓહ, અચ્છા. ગીજુભાઈ બધેકા વિશે કઈ સાંભળ્યું છે? કોણ? સર, એમની સંસ્થા કઈ? દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર અને મુછારી મા તરીકે ઓળખાતા, અને બાળ શિક્ષણ અને શિક્ષણ સુધારણા બાબતે એમને સારું એવું કામ કર્યું. મોન્ટેસરી પહેલા થયા કે ગીજુભાઈ પહેલા થયા? મોન્ટેસરી પહેલા થયા. સર, મને ખ્યાલ છે ત્યાં સુધી, બાકી શ્યોર નથી સર. બિસ્માર્ક પહેલા થયો કે સરદાર પટેલ પહેલા થયા? સર, ગુજરાતના કે ભારતના બિસ્માર્ક કહીએ છે ને સરદાર પટેલને, બિસ્માર્ક પહેલા થયો કે સરદાર પહેલા થયા? સર સોરી, પરફેક્ટ મને ખ્યાલ નથી એ બાબતે. અચ્છા, તમને મજા આવે છે ટીચિંગમાં? હા, આર યુ એન્જોયિંગ? હા સર. તો એવા ટીચર્સ ની તો અમારે બહુ જરૂર છે ભાઈ, કારણ કે લોકો એવા આવી ગયા છે કે જેમને ભણવામાં રસ જ નથી ને એને લીધે શિક્ષણ ખાતું ખાડે ગયું છે બધા કહે છે. હવે તમે પાછા એ છોડી દેશો તો પછી અમારે તો ત્યાં ખોટું થશે ને તમે સારા શિક્ષક મેળવીને અમારે પાછા અધિકારી તરીકે તમને તૈયાર કરવા પડશે. વોટ્સ યોર રિએક્શન? સર, શિક્ષક તરીકે મેં ખૂબ સારી કામગીરી કરી છે અને મને મજા પણ આવે છે, પરંતુ નોકરી દરમિયાન મેં અનુભવ્યું, મારે 8 વર્ષની નોકરી થઈ, શિક્ષક તરીકે મારી કામગીરી શાળા કામ પૂરતી સીમિત હોય છે. જ્યારે અધિકારી તરીકે હું કામ કરું તો એની અસર વિશાળ વર્ગ સુધી થાય છે, અને ઘણીવાર મેં જોયું છે કે સમાજના વ્યક્તિઓને નાના નાના કામ કે સેવાઓ માટે ખૂબ મુશ્કેલી અનુભવવી પડતી હોય છે, અને મેં વ્યક્તિગત રીતે પણ મદદ કરી છે, પરંતુ મારી ક્ષમતાઓ સીમિત હોય છે ત્યારે
તો મને થયું કે હું અધિકારી બનું તો હું મોટા વર્ગ સુધી અને વિશાળ ક્ષેત્ર માટે કામ કરી શકીશ, એટલે મેં તૈયારી શરૂ કરી. અને શિક્ષકની પોસ્ટ છે તો સરકારશ્રી દ્વારા નિયમિત ભરતી કરવામાં આવે છે, તો એ અન્ય વ્યક્તિ છે. તો બધું વાંચ્યું છે આ બધું, હવે વહીવટનું બધું? Yes, sir. અચ્છા, એક્ટ અને રૂલ્સ શું ફેર? સર, એક્ટ છે એ પ્રમાણમાં ટૂંકા હોય અને સંસદ અથવા વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવે છે, અને એ એક્ટને લાગુ કરવા માટે વિસ્તૃત નિયમો જે બનાવવામાં આવે છે એને રૂલ્સ કહે છે. એ રૂલ્સની જરૂર કોને પડે? સર, જે વ્યક્તિઓ અમલીકરણ કરાવે છે અને જેને અમલીકરણ કરાવવું છે, જેમના માટે અમલીકરણ થાય છે. દાખલા તરીકે એ અમલીકરણ કરવા વાળાનું નામ શું કહો તમે? એ તંત્ર કયું? અમલીકરણ કોણ કરાવે? એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ. દાખલા તરીકે તમારું શિક્ષણ વિભાગ છે, તો એ શિક્ષણ વિભાગ કરે કે શિક્ષણ નિયામક કરે કે શિક્ષકો કરે, કોણ કરે? સર, અમલીકરણ દરેક સ્તરે થતું હોય. અમુક અમલીકરણ નિયામક શ્રી દ્વારા જે કરાવવામાં આવે, શિક્ષકોની જે જવાબદારી ડ્યુટી છે તો એ કરાવે. અમુક અમલીકરણ છે શાળા કક્ષાએ થતું હોય, અમારી જે જવાબદારી હોય એ અમે શાળા કક્ષાએ. બરાબર. આંબેડકરની શૈક્ષણિક યોગ્યતા વિશે તમને શું ખબર છે, કહો? એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એના કેવા હતા? સર, એમને ફોરેનમાંથી એજ્યુકેશન મેળવ્યું હતું. ફોરેનમાંથી એટલે ક્યાંથી, શું, એવું કઈ વધારે વાંચ્યું છે? હા સર, ચાલો, પછી કેટલું ભણ્યા હશે? સર, પીએચડી અને ડિગ્રી હોલ્ડર હતા. આ ઉપરાંત લોમાં પણ એમને ડિગ્રી મેળવી હતી અને ઇકોનોમીમાં પણ ડિગ્રી મેળવી હતી. બરાબર. એ માત્ર આ બંધારણના ઘડવૈયા ને એવું બધું હતું કે કોઈ વાર મંત્રી થયા હતા? સર, કાયદા મંત્રી બન્યા હતા ભારતના. કોણ હતા વડાપ્રધાન તે વખતે? જવાહરલાલ નહેરુ. આંબેડકરની પાર્ટી કઈ હતી? સોરી સર, પાર્ટીનું. ઓકે. ડોક્ટર આંબેડકરનું ઇકોનોમી ક્ષેત્રે મેજર યોગદાન કહેવાય ને, સાહેબની ત્યાંથી જ કન્ટિન્યુ કરીએ આપણે, એ કયું કહેવાય? સર, એમને ઇકોનોમી ક્ષેત્રે સંશોધન પત્ર અને થીસીસ લખ્યો હતો. રૂપિયાનું અવમૂલ્યકરણ કે એવું સમથિંગ નામ હતું, પણ વધારે મને ખ્યાલ નથી. એના સિવાય બીજું કંઈ યાદ આવતું હોય? ના સર, વધારે ખ્યાલ નથી. આરબીઆઈ સાથે કંઈ સંલગ્ન? સોરી સર, હું અત્યારે કરીશ. ફોરેનમાં એ જ્યારે ભણવા ગયા ત્યારે અહીંથી કોઈ રજવાડા હતા ને, રાજા, એમણે એમનું સ્પોન્સરશિપ કરી હતી એમના એજ્યુકેશનની, એ ખ્યાલ છે એના વિશે? બરોડાના મહારાજા CH ગાયકવાડ. ઓકે. તમે કહ્યું કે 4 ઇન્ટરવ્યુ આપ્યા છે તમે, કેવો એક્સપિરિયન્સ રહ્યો? તમને શું લાગે છે, શું ખૂટે છે? સર, ઇન્ટરવ્યુમાં માર્ક મારે 50 to 60 વચ્ચે આવ્યા છે એવરી ટાઈમ. 60 અપ હું નથી જઈ શક્યો. ઓકે. અને તો ત્યાં થોડા માર્ક્સ ખૂટે છે અને થોડા માર્ક્સ મેન્સમાં ખૂટે છે, તેના કારણે હું ફાઇનલ સિલેક્ટ નથી થઈ શક્યો. એપ્ટિટ્યુડ શબ્દ વાપર્યો તમે ટીચિંગની અંદર. હમણાં સાથે ચર્ચા થતી હતી ને ત્યારે ટીચર્સ એપ્ટિટ્યુડ ચેક થાય, ટેટ ટાટ. યસ. તો એપ્ટિટ્યુડ અને એટીટ્યુડમાં શું ફરક છે? સર, એપ્ટિટ્યુડ છે એ તમારી પ્રાથમિક આવડત દર્શાવે છે, તૈયારી દર્શાવે છે કે તમે કોઈ પણ કામ કરવા માટે સક્ષમ છો કે નહીં, એની ચકાસણી કરે છે. એટીટ્યુડ છે વલણ છે, વ્યક્તિના વિચાર, મૂલ્યો, એ કોઈ બાબતે શું વિચારે છે એ દર્શાવે છે. વહીવટી અધિકારી તરીકે બેમાંથી વધુ મહત્વનું શું? સર, આમ તો બંને વસ્તુ મહત્વની છે, પરંતુ એપ્ટિટ્યુડ છે એ કદાચ શીખી શકાય છે, પણ એટીટ્યુડ સારો હોવો એ વધારે જરૂરી છે. કારણ કે જો એટીટ્યુડ ખરાબ હશે તો બની શકે કે એપ્ટિટ્યુડ તમારું સારું હોય તો પણ ઉપયોગી ન બની શકે, તમે વધારે લોકો સુધી પહોંચી ન શકો. તમારામાં એવી 3 કઈ ખાસિયત છે એટીટ્યુડ ની અંદર કહેવામાં આવે એવી, તો જેનાથી તમે એક ઉત્તમ અધિકારી બની શકો? સર, એક તો હું ધીરજ ધરાવું છું, હાર્ડવર્કિંગ છું, ડેડિકેટેડ છું, હું સત્યનિષ્ઠ છું, અને નોકરી દરમિયાન મેં ગામ લોકો સાથે. ઓકે. સત્યનિષ્ઠા પરથી એક જ પ્રશ્ન, તમે અસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ તમારી ફર્સ્ટ ચોઇસ છે, તમે કોઈ જગ્યાએ પોસ્ટેડ છો, ત્યાં આગળ અતિશય કરપ્શન થાય છે, તમે કેવા પગલાં લેશો? સર, સૌપ્રથમ તો હું જ્યાં પોસ્ટેડ રહીશ પહેલા જ એ સંદેશ કે મેસેજ આપી દઈશ કે કોઈ પણ પ્રકારનું ખોટું કામ હું કરીશ નહીં અને નીચેના કર્મચારીઓને કરવા નહીં દઉં. અને જે વ્યક્તિઓ સેવા લેવા આવે છે અથવા રજીસ્ટ્રેશન કરવા માટે CA કે વેપારીઓ આવે છે એમને પણ જણાવી દઈશ કે કોઈ પણ પ્રકારનું ખોટું કામ થતું હોય તો તમે એન્ટી કરપ્શન બ્યુરોમાં જાણ કરી શકો છો અથવા મને પણ જાણ કરી શકો છો. અને સર, આવી પ્રવૃત્તિ કરતા હોય કોઈ કર્મચારી તો હું મારા લેવલે કોઈ તપાસ કરીશ અને જે પણ પાવર્સ મને હશે એનો ઉપયોગ કરીશ અથવા તો એન્ટી કરપ્શન બ્યુરોને હું જાણ કરીશ તે બાબતે. વેલેન્સ ઇલેક્ટ્રોન્સ એટલે શું?
સોરી સર, ફરીથી જણાવશો? વેલેન્સ ઇલેક્ટ્રોન કેમિસ્ટ્રીમાં કર્યું છે, તો એના કેમિસ્ટ્રીના સંદર્ભમાં એક એટમ હોય, એની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય, એના વિશે કંઈ જાણો? સર, ગુજરાતીમાં તમે શબ્દ કહી શકશો? એ તો ગુજરાતીમાં બી લગભગ એ જ કે સંયોજી. સંયોજી એટલે જે ઇલેક્ટ્રોન અંતિમ કક્ષામાં આવેલા હોય અને સરળતાથી એટમ્સ માંથી છૂટા પડવા સક્ષમ હોય અને અન્ય એટમ સાથે એ સંયોજન બનાવવા માટે કે બોન્ડ બનાવવા માટે સક્ષમ હોય તેવા ઇલેક્ટ્રોન. એક ટીચર તરીકે તમે મને સમજાવો, એક હું તમારો સ્ટુડન્ટ છું, માસ નંબર ને એટોમિક નંબરનો ડિફરન્સ શું છે? સર, એટોમિક નંબર છે એ કોઈ પણ પરમાણુનો ક્રમાંક દર્શાવે છે, જ્યારે માસ નંબર છે એમાં પરમાણુ સોરી સર, એટોમિક નંબર પ્રોટોનની સંખ્યા દર્શાવે છે અને માસ નંબરમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યા કે બંનેનો સરવાળો રહેલો હોય છે. એગ્રીકલ્ચરની જે આવક થાય ને એને ટેક્સ નથી હોતો, ઇન્કમ ટેક્સ. શું આપણે એને ટેક્સેબલ કરવી જોઈએ ભારતમાં? સર, એગ્રીકલ્ચરની આવકને ટેક્સેબલ કરવી હોય તો હું તે માનું છું ત્યાં સુધી એક સમાન તમામ ખેડૂતો ઉપર ટેક્સ ન હોવો જોઈએ, કારણ કે 85%થી વધારે ખેડૂત છે નાના છે. જો ટેક્સેબલ કરવી જોઈએ આવક તો હાઈલી રીચ ખેડૂતો છે કે જેની ઇન્કમ એક લેવલથી બહુ વધારે છે, એટલા ખેડૂતો ઉપર પૂરતી ટેક્સેબલ કરી શકાય અને કરવી જોઈએ. અને જે મધ્યમ અને નાના ખેડૂત છે એમને નોન ટેક્સેબલ રાખવા. યસ સર. કેવી રીતે એને એડમિનિસ્ટ્રેશન કરશો? પછી ડિફરન્સ ક્રિએટ કરવો પડે ને તમારે, એમને આઈડેન્ટિફાઈ કરવા પડે. સર, ઘણી બધી પદ્ધતિ છે. એક તો એમના ઉત્પાદનો વાર્ષિક કેટલા થાય છે તેના આધારે એ લોકો માર્કેટિંગ યાર્ડમાં જે ઉત્પાદન વેચવા જાય છે એના બિલના આધારે ચેક કરી શકાય કે એનું ઉત્પાદન કેટલું છે. પછી એની જમીન ધારણ ક્ષમતા કેટલી છે, જમીન કેટલી છે એની પાસે, એના આધારે થઈ શકે. જીએસટી સિવાયના ઇનડાયરેક્ટ ટેક્સીસ સ્ટેટના અને સેન્ટ્રલના ખ્યાલ હોય તો મને જણાવો. સર, સ્ટેટનો વ્યવસાય વેરો છે, આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટી, પ્રોફેશન ટેક્સ, વ્યવસાય વેરો. યસ સર. એ ડાયરેક્ટ ટેક્સ છે કે ઇનડાયરેક્ટ ટેક્સ? સોરી સર, એ ડાયરેક્ટ ટેક્સ ડાયરેક્ટ વ્યક્તિ પાસેથી લેવામાં આવે છે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક ઇનડાયરેક્ટ ટેક્સ કહી શકાય, વર્તમાનમાં ચાલુ છે. ને સ્ટેટના સર ઇનડાયરેક્ટ ટેક્સ, સોરી સર, એમને સેન્ટ્રલનો કોઈ એક ઇનડાયરેક્ટ ટેક્સ સર ઇન્કમ ટેક્સ છે સેન્ટરનો, કોર્પોરેટર ટેક્સ છે, આ બંને ઇનડાયરેક્ટ ટેક્સ છે. લાફર કર્વ એટલે શું? સોરી સર, ફરી લાફર કર્વ. તમે ઓકે સર, તમે સરને કીધું હતું કે કરપ્શન વિચારે ડિસ્કસ કર્યું હતું. કરપ્શનથી તમે શું સમજો છો? સર, કરપ્શન એ બ્રોડર ટર્મ છે. તમે ડાયરેક્ટ નાણાં લો તો એ પણ કરપ્શન છે, તમે કામની ચોરી કરો તો પણ કરપ્શન છે, અને કામ ન કરો, જે કામ યોગ્ય હોય થતું હોય અને ન કરો તો પણ કરપ્શન છે, અને તમારા પાવરનો મિસયુઝ કરો અથવા એનો ઉપયોગ કરીને દબાણ કરો તો એ પણ કરપ્શન છે. એક પેલી કહાવત કે મુહાવરો ચાલે છે કે રંગે હાથો પકડી જવું, સમજ્યું? હિન્દીમાં રંગે હાથો પકડે જાના. આનું તમારી જે બ્રાન્ચ છે કેમિસ્ટ્રીનું, કઈ લિંક છે ખરું? શું છે મને જણાવો. સર, એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, પણ કદાચ પોટેશિયમ પરમેંગનેટ કે એવું કેમિકલ કે જે એમના નોટ્સ ઉપર રાખવામાં આવે છે. કેમિકલ કયો છે એ સર મને ખ્યાલ નથી, કદાચ પોટેશિયમ પરમેંગનેટ હોઈ શકે, પણ મને એક્ઝેક્ટલી. તો આને પાછળ કઈ કેમિસ્ટ્રી છે? યસ સર. ડ્રાઈવરી કેસીસમાં તો જે કહે છે ફિનોપ્થેલિન નામ સાંભળ્યું? યસ સર. રેર અર્થ એલિમેન્ટ્સ શું હોય છે? સર, 17 તત્વોનો સમૂહ છે અને જે પૃથ્વીમાં બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એમને રેર શું કામ કહેવાય, દુર્લભ કે શું કામ કહેવાય? સર, એક તો એમનું પ્રમાણ ખૂબ ઓછું છે અને એમને શુદ્ધ કરવા મુશ્કેલ છે, સમૂહમાં રહેલા હોય છે, એના માટે એમને રેર કહેવામાં આવે છે. કઈ કન્ટ્રીમાં એના ભંડાર બહુ વધારે છે? સર, ભારતમાં એનું ભંડાર ઠીક તો છે, બીજા કન્ટ્રીનો ખાસ નહીં, ભારતમાં નથી. તો ભારતમાં છે સર, રિઝર્વ છે ભારતમાં છે સર, પ્રમાણ આપણે જોઈએ એટલા છે? જોઈએ એટલા રિઝર્વ નથી, પણ ઓછા છે. અચ્છા, તો ઇન્ડિયા ઇમ્પોર્ટ કરે છે કે એક્સપોર્ટ કરે છે? નહીં સર, ઇન્ડિયા જરૂરિયાત મુજબ ઇમ્પોર્ટ કરે છે. કઈ કન્ટ્રીથી? સર, સોરી, એમને ખ્યાલ નથી.
તમે શિક્ષા ક્ષેત્રથી જોડાયેલા છો ને, મને ન્યૂ એજ્યુકેશન પોલિસી એના વિશે શું જાણો છો? એના બે પ્રોમિનન્ટ ફીચર કહો મને, અગત્યના બે ફીચર. સર, હું પ્રાથમિક કક્ષાએ જો એનું સૌથી અગત્યનું ફીચર કહું તો જે આંગણવાડીના બાળકો હતા, જે ધોરણ 1 થી શાળામાં આવતા એની બદલે આંગણવાડીનું જે જોડાણ છે એ શાળા સાથે જ કરી રાખવામાં આવ્યું છે, એક એ છે. અને બીજું એ છે કે સર, સિસ્ટમ છે જે પેલા 10+2 ની હતી, હવે 5-3-3-4 એ સિસ્ટમ કરવામાં આવી છે. અને પેલું રાઇટ ટુ એજ્યુકેશન સાહેબ ને તમે કીધું હતું રાઇટ ટુ એજ્યુકેશન આવ્યું હતું, ક્યારે કયા વર્ષમાં આવ્યું હતું ખબર છે? સર, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 માં આવ્યું. 2009 માં આવ્યું હતું. આને પાછળ એક ફેમસ કેસ હતું, જેમ આપણે કઈ નવતેજસિંહ જોહર કે હોય ને, હોમોસેક્સ્યુઅલિટી સમલૈંગિકતા માટે હોય, અને પાછળ રાઇટ ટુ એજ્યુકેશન પાછળ એક કેસ હતું ફેમસ, કયું હતું ખબર છે? સર, સોરી, એ મને યાદ નથી. ઓકે, મેકાલેસ મિનટ, લોર્ડ મેકાલેસ મિનટ શું હતું? મેગ્ના કાર્ટા. સોરી સર, તમારે શિક્ષા ક્ષેત્રથી જોડાયેલું છે કે નામ ફરીથી સર તમે પ્રશ્ન મેકોલેસ મિનટ? યસ સર, લોર્ડ મેકેલોએ 1935 માં 1935 1835 માં ભારતમાં કયા પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ એ માટેની મિનિટ્સ આપી હતી, એ માટેની નોટ્સ આપી હતી. એને મુખ્ય બાબત શું હતી? સર, મુખ્ય બાબત એ હતી કે મેકોલે દ્વારા એવું કહેવામાં હતું કે પહેલા આપણે ઉપરના વર્ગને એજ્યુકેટેડ કરશું, ત્યારબાદ એ આગળ નીચેના વર્ગને એજ્યુકેટેડ કરશે, અને તે બ્રિટિશ પદ્ધતિ આધારિત શિક્ષણ આપવા માંગતા હતા. એક નો ડિટેન્શન પોલિસી તમારા શિક્ષા ક્ષેત્રમાં બહુ કોન્ટ્રોવર્શિયલ ઇશ્યુ છે, સાંભળ્યું છે આના વિશે? શું કામ કોન્ટ્રોવર્સી છે? સર, નો ડિટેન્શન પોલિસી આરટી એક્ટ 2009 અંતર્ગત ડિટેન્શન નથી, રિટેન્શન છે. સોરી, ડિટેન્શન ધોરણ 8 સુધી કોઈ પણ બાળકને રોકવું નહીં, એ પાસ થાય ન થાય, વાંચતા આવડે ન આવડે, આમ છતાં એને ધોરણ 8 પાસ ફરજિયાત કરવું. તો એના કારણે એવું બન્યું કે ઘણા બધા બાળકો જે નબળા છે અભ્યાસમાં. તો આ બરાબર છે? સર, બરાબર નથી. વર્તમાનમાં એમાં સુધાર કરવામાં આવ્યો છે. ધોરણ 5 અને 8 માં બાળકને રોકી શકાય છે. રોકી શકાય? યસ સર. તમારે એક ચાન્સ આપવાનો એને એક્ઝામનો રી-એક્ઝામિનેશનનો, જો એ પાસ થાય. કેમ આ પહેલા તો આ પોલિસી લાવવામાં આવી, પછી એને એના ઉપર ક્વેશ્ચન પૂછવામાં આવ્યા, કેમ? સર, તત્કાલિક જે સમયે આરટી એક્ટ બનાવવામાં આવ્યો તે મુખ્ય કોન્સન્ટ્રેશન એ હતું કે બાળકો કોઈ ડ્રોપ આઉટ ન થાય, કારણ કે ઘણા બધા બાળકો ડ્રોપ આઉટ થઈ જતા, ફેલ કરવામાં આવે તો 8 ધોરણ પર પાસ ન કરે. પછી પ્રોબ્લેમ શું થાય? આ બરાબર હતું કે આનો મુખ્ય હેતુ હતું કે બાળકોને સ્ટ્રેસ નહીં આપવાનું, તણાવ નહીં આપવાનું, હે ને? ફેલ થઈ જાય તો પછી એને શું કામ પાછી ખેંચવામાં આવી પાછી? સર, બાળકો અને વાલીઓ થોડા નોન સિરિયસ બની ગયા હતા, અને જે બાળકોને વાંચતા લખતા નથી આવડતું એ બાળકો બી 8 પાસ થઈ જતા, પરંતુ આગળ 9-10મા ધોરણમાં અટકતા નહીં. એટલે એ તત્કાલીન જે હેતુ હતો એ હેતુ હવે પૂર્ણ થયો. હવે મોટા ભાગના બાળકો સ્કૂલમાં આવે છે, ડ્રોપ આઉટ પણ પ્રમાણમાં નથી થતા. જીએસટી કાઉન્સિલ કયા આર્ટિકલમાં મેન્શન છે? 279 એ અંતર્ગત મેન્શન કરવામાં આવ્યું. કેવી બંધારણીય છે કે સ્ટેટ્યુટરી છે, વૈધાનિક સંસ્થા છે, કેવી સંસ્થા છે? સર, વૈધાનિક સંસ્થા છે. વૈધાનિક છે? પણ આ તો તમે કહો છો આર્ટિકલ 279A માં છે, તો વૈધાનિક છે ખરી? બંધારણીય ના થાય? વૈધાનિક છે કે બંધારણીય છે કે બંને છે? સર, આર્ટિકલ 279 એ અંતર્ગત બનાવવામાં આવી છે, તો એ બંધારણીય સંસ્થા થશે. સર, ઓકે, થેન્ક યુ.